હિંસક વિરોધ પ્રદર્શનને કારણે નેપાળમાં પરિસ્થિતિ સતત મણસી રહી છે. વિરોધીઓએ ભૂતપૂર્વ પીએમ જાલદાસના ઘરને આગ ચાંપી દીધી. આ દરમિયાન ઘરમાં હાજર તેમના પત્ની રાજલક્ષ્મી ચિત્રકરનું પણ જીવતા સળગી જતા મોત નીપજ્યું. પ્રદર્શનકારીઓએ સંસદ ભવન ઉપરાંત પીએમ ઓલી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીના ખાનગી નિવાસસ્થાનોમાં પણ તોડફોડ કરી અને આગ ચંપી કરી હતી. અને માત્ર આટલે જ ન અટકી તેઓ ભૂતપૂર્વ પીએમ શેર બહાદુર દેવબાના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમને પણ માર માર્યો હતો. નાણામંત્રી વિષ્ણુ પાડોલનો પણ કાઠમાંડુમાં તેમના ઘર પાસે પીછો કરી અને માર મારવામાં આવ્યો. આ હિંસક ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. સેના તેમને હેલિકોપ્ટર દ્વારા અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. આ સાથે અન્ય 4 મંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે.